એમ કહો તો ચાલે. પરેશભાઈ મારા બહુ જૂના મિત્ર છે, લગભગ 15. તમને એમ થશે કે આ વાંચન લાઇબ્રેરી એને બદલે પરેશભાઈ ઉપર કેમ આ ચાલુ થઈ ગઈ છે વાતચીત? એનું કારણ છે અહીં આપણે બધા ભેગા થયા છીએ સરવાળે તો તમે કશુંક ક્યારેક મારું વાંચ્યું હશે એને કારણે જ ખેંચાઈને આવ્યો છું, બરાબર? આમાં બીજો કોઈ હેતુ છે નહીં. આ રાખી સાવંતનો સ્વયંવર નથી, બરાબર? એટલે આમાં બીજું કોઈ આપણે ઉપાર્જન છે નહીં. આમાં પાછળથી કાંઈ શું મળશે એની કોઈ પ્રેસ નોટમાં વ્યવસ્થા નથી, બરાબર? એટલે કેડબરી એક્લેયર પણ મળશે કે કેમ એની તમને આશા નથી. તમે આવ્યા છો શું કામ? એક એવા નાતે કે તમે શબ્દોના નાતે આવ્યા છો. વાંચો, હા, ભલે અલગ અલગ તબક્કે ક્યાંક ને ક્યાંક તમે મને મળ્યા પણ છો. તમારામાંથી કેટલાક ચહેરા મારા માટે પરિચિત છે, કેટલાક અજાણ્યા પણ છે, બરાબર? એ તો પરિચિત થઈ જશે આજે મળશું. મુદ્દો એટલો જ છે કે આપણે શું કામ ભેગા થયા છે? શબ્દોના, વાંચનના, આ બધા નાતાને કારણે, આ બધા સંબંધને કારણે. તો હવે એ સંબંધના આધારે જ આ કાર્યક્રમનું આયોજન છે. વર્ષો પહેલાં હું જ્યારે કોલેજમાં ભણતો, કોલેજમાં નવો ભણતો, એટલે ઓલમોસ્ટ 1.5 દાયકા, એટલે લગભગ 93-94ની વાત હશે. ત્યારે પરેશભાઈ રાજગોર છે એક મેગેઝિન લેવા માટે અમે દુકાને ભેગા થયા અને એમાં મારો પરિચય. અને એમણે વાતમાંથી કહો આમ સાયકલ લઈને આવતા મેગેઝિન લેવા માટે. ત્યારે આજે ફર્સ્ટ ક્લાસ મજાનું એકદમ સ્ટાઇલિશ બાઇક ફેરવે છે, કારણ કે એમણે એટલું જોઈ લીધું કે ભાઈ માત્ર વાંચવા સિવાય ન થાય, જિંદગીમાં બીજા ઘણા પરાક્રમો કરવા પડે જિંદગી જીવવી. ત્યારે માત્ર વાંચતા છે. એટલે વાતમાંથી વાત નીકળી, મેં કહ્યું કે મારી પાસે આટલા જૂના પુસ્તકો, આ તે બધું સચવાયેલું છે, આટલા મેગેઝિન છે, આટલું પડ્યું છે. એમ અમને રસ પડ્યો, બરાબર? એ વખતે અમે એમ કે એકબીજાના મેગેઝિન ખરીદી દીધા. એમણે મારું એક મેગેઝિન આપ્યું ને મેં એમને એક મેગેઝિન આપ્યું. એમ એ એક્શનમાંથી અમારી ઓળખાણ થઈ. ત્યારથી આજ સુધીની અમારી ઓળખાણ છે પડદા પાછળના કસબી છે. મારે જો વ્યક્તિગત રીતે કોઈ સંસ્થા એવું જાહેર કરે કે રાજકોટના શ્રેષ્ઠ વાંચકનો એવોર્ડ આપવાનો છે, લેખકોને તો એવોર્ડ આપવાવાળા ઘણા છે, બરાબર? હવે લેખકોના એવોર્ડમાં પણ ઓબામાને નોબેલ પ્રાઇઝ મળે એના જેવું થઈ જાય છે. તો વાંચકોના એવોર્ડમાં તો કોઈ વિચારતું જ નથી, કારણ કે મોટિવેશન નથી. તમારે આપણે બધા એવું કહીએ છીએ કે વાંચન ઘટતું જાય છે, પણ વાંચન વધે એના માટેની કોઈ સ્કીમ્સ કે ઓફર્સ આપણે આપતા નથી. મોબાઈલ કંપનીઓને એમ લાગે કે લોકો વાતો ઓછી કરે છે તો તરત નવી સ્કીમ ડિક્લેર કરે છે, બરાબર? કે 1 પૈસામાં 1 સેકન્ડ. આપણે તો કોઈ એવી સ્કીમ આપતા નથી. એટલે મારે કોઈ એવી સ્કીમ જાહેર થાય કે મોટિવેશન આપવા માટે કે દર વર્ષે એક શ્રેષ્ઠ વાંચકનો રાજકોટ શહેરમાં એવોર્ડ આપવામાં આવશે, તો હું નિર્વિવાદપણે પરેશ રાજગોરને આપું. એવા વાંચક. અને એને વારંવાર અમે ભેગા થતા હોય, કેટલાય લોકોને પોતાના જ્ઞાતિનું અભિનંદન કરીને પુસ્તકો આપતા હોય, લોકોને બાવડું પકડીને લાઇબ્રેરી સુધી ખેંચી આવતા હોય, એવું ઘણું પરાક્રમો કરતા હોય, બરાબર? અને એને એવો શોખ છે. એવો નથી કે અમે બધી બાબતોમાં સંમત હોય પાછળ. એમાં અમારે બેને સામે સામે અને જે રાજુભાઈ જેવા મિત્રો છે એમને ખબર હશે કે અમે જાહેરમાં ડિબેટ કરતા હોય પાછા, બરાબર? મારા કોઈ વિચાર ઉપર પાછી જાહેરમાં ડિબેટ ચાલે, પણ એ બહુ સજ્જભાવક વાચક મિત્રો વચ્ચેની ડિબેટ છે. આવા મિત્રો આપણી સાથે અસંમત હોય એની એક ખુમારી હોય છે, કારણ કે એ એમની પાસે એક ડેપ્થ છે, વાંચન છે. એ 5 વાતમાં એમ કે ના, આ બાબતમાં તમારો વિચાર સાથે હું સંમત નથી થતો, તેની પાછળનું બેઝ. એમનો એક વિચાર હતો કે ભાઈ લાઇબ્રેરીમાં આપણે કંઈક એવું કામ કરીએ કે જેને કારણે ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે આપણે કંઈક કરવું જોઈએ. અને એ વિચારમાંથી આખો પ્રોગ્રામ આવ્યો છે કે ચાલો આપણે બધા ભેગા થઈએ અને શું કરીએ. તો કે કોઈ ભાષણબાજી નહીં, કારણ કે દરેક પ્રવચનો પછી મારો તો અનુભવ છે કે રાજકોટમાં કે બહારના શહેરો પ્રશ્નોત્તરીનો સમય ખૂટી પડે છે. તો સીધી પ્રશ્નોત્તરી શા માટે ન રાખવી? કારણ કે અહીં કોઈ એવા તો આવવાના જ નથી જે મને ઓળખતા ન અથવા જે વાંચતા ન. તો સ્વાભાવિક પણ એવા જ મિત્રો ભેગા થવાના છે જે કંઈક ને કંઈક વાંચે છે, વિચારે છે, ઓળખે છે. અને જરૂરી નથી કે એમાં એમ કે બધા મારી સાથે મેં કહ્યું સંમત થતા હોય. તમને વાંચતી વખતે ઘણી વાર એમ થયું હોય કે આ લેખક સામે હોય તો આપણે જરાક ખુલાસો પૂછી લઈએ. આ વાત થયું હોય પૂછી લો, ઇટ્સ ઓપન ફોરમ, તમને છૂટ છે, બરાબર? આટલી પ્રસ્તાવના પછી હું માત્ર તમારા સવાલોના જવાબ જ દેવાનો છું, બીજું કશું જ નથી. ઇટ્સ અ કાઇન્ડ ઓફ એ ડાયલોગ ઓર ઇન્ટરેક્ટિવ કોમ્યુનિકેશન. પરેશભાઈ પાછળ આવીને ચૂપચાપ બેસી ગયા છે, એમને ખબર જ નથી કે આપણે શું વાતો કરીએ એમના વિશે. આવો તમે આવ્યો, હા ખુરશીભાઈ આવી શોખ છે તમને. એ બસ એ આપણે એ જ આવ્યું, તમે પગ મૂક્યો ત્યાં લગી અમે ત્યાં જ પહોંચી ગયા, બરાબર મિત્રો? એટલે જરાય સંકોચ રાખ્યા વગર આપણે સ્કૂલ કોલેજોમાં એવું થતું હોય છે કે પ્રશ્નોત્તરી આવે ને બધા એકબીજાને બાજુમાં પ્રશ્નો પૂછતા હોય. મૂળ માણસને પૂછવાને કે હે હું આ સવાલ પૂછું, પછી પેલા 2 મિત્રો કન્ફર્મ કરે કે હા પૂછો. યસ, વેરી ગુડ, બરાબર? નહીં લેખો માત્ર એમ તો આત્મકથાનાત્મક હોવાના,
બહુ ને ભાઈ પર્ટિક્યુલર શું કામ, હું તો એમ જ કહું છું કે કોઈ પણ લેખની અંદર લેખકની પોતાની સેલ્ફનું કે કોઈ નવલકથામાં એના લેખકને પોતાની સેલ્ફનું રિફ્લેક્શન ના આવે તો એની ઓરિજિનાલિટી ગણે જ નહીં. તો એમાં અને કોપીમાં શું ફેર? હા, તો લોનલીનેસ દુનિયામાં અહીં એવો કેટલી વ્યક્તિ છે સાવ નાનકડી ઉંમરના હશે, કદાચ બહુ ટીનેજથી પણ નાની ઉંમરના કોઈ હોય તો મને ખ્યાલ નથી આવતો હોય, પણ એવી કઈ વ્યક્તિ છે ચાલો મને કહો કે જેને આઇસોલેશન કે લોનલીનેસનો અનુભવ નહીં કોઈને કોઈ તબક્કે જીવન કોઈએ 1 કલાક માટે કર્યો હશે. તો તમારી માન્યો કે રેલવે સ્ટેશન ઉપર તમે બેઠા હો, તમે બીજું હોય જ નહીં, અને ટ્રેન તમારી ચૂકાઈ ગઈ હોય ને તમને ખબર હોય કે હવે 3 કલાક પછી ટ્રેન મળવાની છે, મધરાતનો સમય હોય, મોબાઈલ ફોન હોય ને, બેસો તો 3 કલાક માટે તમે લોનલીનેસ કે આઇસોલેશન ફીલ કરી જ લેતા. એટલે એવી કોઈ વ્યક્તિ જ નથી આ પૃથ્વી ઉપર, મેં એમાંય લખેલું છે કે જેણે લોનલીનેસ કે આઇસોલેશનનો અનુભવ ન કર્યો.